નમસ્કાર, આપની સાથે હું છું ધ્વનિ રોહિણી। સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આજનો મુદ્દો જેમાં વાત કરીશું પ્રચંડ પરિશ્રમના 5 વર્ષ। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે તેમણે 5 વર્ષ પૂર્ણ કર્યા। બરાબર આજની જ તારીખ 5 વર્ષ પહેલા સી.આર. પાટીલે જ્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે પણ એબીપી અસ્મિતાએ કહ્યું હતું પ્રચંડ પરિશ્રમ એટલે કે પ્રચંડ પરિશ્રમ હવે શરૂ થશે અને તેના 5 વર્ષ જ્યારે સી.આર. પાટીલે પૂર્ણ કર્યા છે ત્યારે સી.આર. પાટીલની ઓળખ પડદા પાછળ કામ કરનારા જેમણે ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી। સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી 2022ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ તોડવાની વાત તેઓ સતત કહેતા આપણે સાંભળ્યા છે। તેમના દ્રઢ નિશ્ચય, અથાગ પરિશ્રમ અને પ્રચંડ સંકલન શક્તિના કારણે જ ભારતીય જનતા પક્ષે 2022માં ઇતિહાસ રચી દીધો। તેમના નિર્ણયોની ટીકા પણ થઈ હતી, તેમની પસંદગી પર સવાલો પણ ઊભા થયા હતા, છતાં તેમણે દરેક ઉઠેલા સવાલોનો પરિણામ લાવીને જવાબ આપ્યો। 2022 વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા પછી પણ સી.આર. પાટીલને એક વસવસો રહી ગયો। તેમણે કાર્યકરોની સામે પોતાના દર્દને વ્યક્ત પણ કર્યું હતું। તેમણે એ વખતે શું કહ્યું હતું સાંભળીશું। मैंने तो कहा था कि 182 सीट जीतनी है, आप लोग 156 पे रुक गए। मुझे बहुत अफसोस है और उसके लिए मैं हार नहीं पहनता। मैंने तय किया था कि 182 जीतूंगा, उस दिन पहनूंगा। अब आगे ध्यान रखना, मैं अध्यक्ष हो या ना हो, 182 जीतना है। आपको पता है क्या कि 156 जीतने के बाद हम लोग 20 सीट 5000 से कम वोट से हार गए। કોરોના કાળ હતો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સી.આર. પાટીલ આવ્યા અને પછી ગુજરાત ભાજપને શું મળ્યું, ગુજરાત ભાજપની સ્થિતિ કેવી રહી, એના જ વિશે આજે ચર્ચા કરવાની છે। મારી સાથે ભાજપના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે, સાથે જ અમારા સંપાદક રોનક પટેલ પણ છે। યજ્ઞેશભાઈ, પહેલો સવાલ સ્વાભાવિક રીતે જ આપને જ, કેમ કે સંગઠનને આપ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો। સી.આર. પાટીલની જ્યારે પસંદગી થઈ, કેમ કે બહુ ઝાઝા નેતાઓ તેમને ઓળખતા નહોતા, સવાલો ઊભા થયા હતા, એટલી લોકચાહના સી.આર. પાટીલની સંગઠનમાં નહોતી, પણ તેમના આવ્યા પછી શું બદલાવ સંગઠનમાં આવ્યો અને કેવી રીતે આખી રણનીતિ ઘડાઈ એક બાદ એક જે ચૂંટણીઓ આવી, કેમ કે તાલુકા અને પંચાયતની ચૂંટણી તરત જ વરણી પછી 1 મહિના પછી આવી હતી અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી સમર્થિત નેતાઓ આગળ આવ્યા। કેવી રીતે આખી રણનીતિ ઘડાઈ અને 5 વર્ષના અંતે આપ શું જોઈ રહ્યા છો ભાજપમાં? આજે સી.આર. પાટીલ સાહેબને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળે 5 વર્ષ પૂર્ણ થયા। 5 વર્ષ પહેલાં જ્યારે તેમની નામની જાહેરાત થઈ ત્યારે કાર્યકર્તાઓ એમને એક સાંસદ તરીકે ઓળખતા હતા કે જુજારુ સાંસદ છે અને સુરતના નવસારી વિસ્તારમાંથી તેઓ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, પણ એક સંગઠનના કુશળ કર્તા તરીકે એમની ઓળખાણ જ્યારે એમને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારબાદ એમણે જે શરૂઆત કરી એમનો પહેલો શબ્દ એક જ હતો કે દરેક કાર્યકર્તાએ મનમાં એ નક્કી કરવું કે મારો જન્મ જીતવા માટે થયો છે। આ એક એમણે સૂત્ર આપ્યું કે મારો જન્મ જીતવા માટે થયો છે, એ નક્કી કરીને જ કાર્યકર્તા આગળ વધે, ક્યારેય પોતે હાર કબૂલ કરવી નહીં અને મનમાં એક ટકો પણ સંશય એવો રાખવો નહીં કે આપણે હારીશું ક્યાંય। અને એ જ એના કારણે એ જેવા એમની નિમણૂક થઈ ત્યારબાદ તરત જ પેટા ચૂંટણીઓ આવી, 8 પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ। તરતના તરત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જે એની ચૂંટણીઓ પણ આવી। આ તમામે તમામ 6 મહિનાના સમયગાળામાં આ બધી જ ચૂંટણીઓ આવી। છેલ્લી મોરવા હડપની પણ એ વર્ષમાં જ હતી એ ચૂંટણી। આ બધી જ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના 93%થી વધારે ઉમેદવારો જીત્યા અને એ પણ જંગી સરસાઈથી। એની પાછળનું રીઝન એક જ હતું કે એમણે આવીને તરત શરૂઆત કરી પેજ સમિતિની અને એ પેજ સમિતિમાં એમણે ટ્રાયલ બેઝ ઉપર જ્યાં પેટા ચૂંટણી હતી
એ પેટા ચૂંટણીના વિધાનસભાઓમાં પહેલાં પેજ સમિતિ અમલીકરણ કરી. પેજ સમિતિ એટલે એક જે મતદાર યાદીનું પેજ હોય જેમાં 30 નામ હોય, 30 નામ પૈકી એક પેજ પ્રમુખ બનાવો અને 4 એમાં સમિતિના સભ્યો બનાવો. એટલે લગભગ 70% જેટલા કુટુંબોને આવરી લેવા એની અંદર આ એમનો ઉદ્દેશ હતો. એટલે આના કારણે એમને આ જે પેજ સમિતિ બનાવી અને ગુજરાતની અંદર ત્યારબાદ તો 74 લાખ જેટલા પેજ સમિતિ સભ્યો પણ બન્યા. પરંતુ એ જે પેટા ચૂંટણીમાં સફળતા મળી એ સફળતાનું એમને અમલીકરણ આખા ગુજરાતમાં કર્યું અને આખા ગુજરાતમાં જે અમલીકરણ થયું એનું રિઝલ્ટ જોવા મળ્યું વિધાનસભામાં અને ત્યારબાદની જેટલી પણ ચૂંટણીઓ આવી એની અંદર આ રિઝલ્ટ જોવા મળ્યું. અમારા સંપાદક રોનક પટેલ પણ જોડાયેલા છે. રોનક, કોરોના કાળ હતો, સૌ કોઈ જાણે છે કે એ વખતે સંગઠન પણ કપરી સ્થિતિમાં હતું ભારતીય જનતા પક્ષનું. એવા સમયે CR પાટીલ આવ્યા. ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પક્ષમાં CR પાટીલના અધ્યક્ષ બન્યા પહેલા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં શું બદલાવ, એક રાજકીય વિશ્લેષક તરીકે કેમ કે દક્ષિણ ગુજરાત આપનું કાર્યક્ષેત્ર રહ્યું છે એ રીતે, અને કેમ કે આપ CR પાટીલને ખૂબ નજીકથી પણ જાણો છો, તો એ રીતે કેવી રીતે આપ જુઓ છો? ધ્વનિ, પહેલાં તો CR પાટીલને જો એક લાઇનમાં વ્યાખ્યાયિત કરવા હોય તો એક એવું વ્યક્તિત્વ જે હરહંમેશ રાજનીતિ માટે ક્યારે સાકાર ન થાય, સિદ્ધ ન થાય તેવા સંકલ્પ કરવાવાળો વ્યક્તિ. એટલે કે ઇમ્પોસિબલ કાર્યને જ હાથ ઉપર લેવાવાળો વ્યક્તિ. પર્સનલ જીવનની અંદર એમના ધ્યેય તમામ એચિવેબલ હતા અને એચિવેબલ રહ્યા, પણ એમને જે પણ ધ્યેય પોલિટિકલ બનાવે એ ક્યારેય પોસિબલ નહોતા. એટલે બીજી ભાષામાં કહું તો કેટલાક લોકો એવા હોય કે પડકાર ઝીલવાવાળા હોય. CR પાટીલ એવો વ્યક્તિ છે, સામે ચાલી પડકાર શોધવાવાળો વ્યક્તિ છે. પડકાર વગર CR પાટીલ ક્યારે રાજકીય રીતે એક્ટિવ ન રહી શકે. એટલે એ સંભવ જ નથી કે CR પાટીલ પડકાર ન શોધે. CR પાટીલ જે દિવસે આવ્યા ને ધોની, એ પહેલાંની સ્થિતિ એવી હતી, બહુ અટકળો હતી. 70ના પરિણામો આપણે જાણતા હતા, BJP કેટલી બેઠકો હારી ચૂક્યું હતું. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીમાં પણ કેવી રીતે હાર્યા હતા એ પણ આપણે જાણીએ છીએ અહેમદભાઈ પટેલ વખતે. ત્યાર પછીની સ્થિતિ એવી હતી કે પેટા ચૂંટણીમાં ધવલસિંહ અને ભાઈ અલ્પેશ ઠાકોર આ બંને BJPમાં આવ્યા, બંને હારી ચૂક્યા હતા. સામે 19 પણ આવતું હતું અને ત્યારબાદ 22ની ચૂંટણી પણ આવવાની હતી. આ સંજોગોની અંદર સ્વાભાવિક રીતે BJP માટે એક મોટો નેતૃત્વનો પડકાર હતો કે કોણ બનશે નેતા, કોણ બનશે પ્રદેશ અધ્યક્ષ. CR પાટીલ જ્યારે અધ્યક્ષ બન્યા, કેમ કે હું દક્ષિણ ગુજરાતનું રિપોર્ટિંગ કરતો એટલે હું જાણું છું એ વ્યક્તિના વ્યક્તિત્વને, એટલે ABP અસ્મિતાનું ટાઇટલ હતું પ્રચંડ. CR પાટીલની તસવીર હતી અને નીચે પ્રચંડ લખેલું હતું. તમામ લોકોને નવું લાગતું હતું કે ભાઈ આવું કેવી રીતે હોય, કે પોલિટિકલ નામ હોય ને, પણ હું જાણું છું એ વ્યક્તિની ઓળખ પ્રચંડ તરીકેની છે. એ હકીકત છે કે CR પાટીલ BJPના અનેક નેતાઓને નહોતા ગમતા. ફરીથી કહું છું, તમે કહ્યું કેટલાક નેતાઓ નહોતા ઓળખતા, એવું નથી, કેમ કે ઓળખતા હતા એટલે નહોતા ગમતા. કારણ કે તમામ લોકોને ખબર હતી કે CR પાટીલ જો સુરતથી દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર આવશે તો કેવા બદલાવ કરશે. CR પાટીલ ઇનર BJPમાં ઈર્ષ્યાનું પાત્ર પહેલેથી હતા, એકદમ સ્પષ્ટ ઈર્ષ્યાનું પાત્ર હતા, નહોતા ગમતા. CR પાટીલનું નામ જાહેર થયું ને, હું ગાંધીનગર ગયેલો, મને ખબર કેટલા વાગે BJPના નેતાઓ એમને મળવા કે શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. પણ CR પાટીલ એ જ દિવસે મેં એમને પૂછેલું કે તમે આવ્યા તો હવે શું કરવાના એમ, તો એમને એમ કહેલું કે ભાઈ મને ખબર નથી શું કરવાનું, પણ હું એ પાક્કું જ છે, મને નરેન્દ્રભાઈ આ જવાબદારી સોંપી છે, આ જવાબદારી છે, તો આ જવાબદારી સોંપી છે તો જવાબદારી જે સોંપતા એમને જે વિચાર્યું હશે, એમના દિલ દિમાગમાં જે હશે એ હું સવાયું કરીને પૂરું કરી આપીશ. એના પછી CR પાટીલનો પહેલો સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ થયો. ત્યારે મેં એમને પૂછ્યું, એટલે એમને એમ કહ્યું હતું કે હવે પછી જ્યારે પણ હું ભાષણ કરીશ ને એટલે મારું સંકલ્પ જાહેર કરીશ, અને સંકલ્પ છે 182માંથી 182. એટલે એમને કહેલું કે તને લાગતું હશે કે આ શેખ ચલ્લી જેવો સંકલ્પ છે, અને ત્યારે મેં કહેલું કે ના, 182માંથી 182 તો સંભવ નથી, પણ હું જાણું છું તમે 182 જીતવાનો પ્રયાસ કરશો. CR પાટીલ જ્યારે આવ્યા ત્યારે એ પણ પાક્કું હતું કે BJPના કાર્યકર્તાઓ નહોતા ઈચ્છતા કે કોંગ્રેસના નેતાઓનો સામેલ કરવા, ખુદ CR પાટીલ પણ નહોતા ઈચ્છતા, પણ CR પાટીલ માટે એકદમ ક્લિયર કટ છે કે નરેન્દ્રભાઈએ જવાબદારી સોંપી પછી કશું જોવાનું નહીં. નરેન્દ્રભાઈના કોઈ હનુમાન ગણવા હોય તો CR પાટીલ ગણી શકાય.
હા, એ ચોક્કસ છે કે ચાણક્ય અમિતભાઈ શાહ, રણનીતિ અમિતભાઈ શાહ નક્કી કરતા હશે અને પછી કોઓર્ડિનેશન થતું હશે. પણ એકદમ સ્પષ્ટ છે, જેવી રીતે હનુમાનજીને ખબર જ હતી સંજીવની શું કહેવાય, મૂર્છિત લક્ષ્મણને પુનઃ સચેત કરવા માટે સંજીવની કેવી હોય ખબર જ હતી, પણ આખો સંજીવની પર્વત લઈ આવેલા ને, બસ એક્ઝેક્ટ એ જ દિશામાં એમને કામ કર્યું. નરેન્દ્રભાઈએ જવાબદારી મને 22 માટે સોંપી તો મારે કરવાની. CR પાટીલ પહેલાં અળખા હતા, અધ્યક્ષ બન્યા બાદ બહુ લોકોને અળખા થયા, કારણ કે એ વખતે બહુ બધા નેતાઓ એવા હતા કે એવું માનતા હતા કે અમારા વગર પાર્ટી ન ચાલે, અમારા વગર સરકાર ન ચાલે. છતાં એમને જબરજસ્ત અમદાવાદ સમયકાળની અંદર જ્યારે વિજયભાઈ રાજીનામું આપ્યું ને ત્યારબાદ ભૂપેન્દ્રભાઈની સરકાર બની, ત્યારે સંગઠન અને સરકાર બંને મળી અને આખા નો રિપીટેશનની ફોર્મ્યુલા લાવે. ત્યારે પણ ઘણા લોકોને એવું હતું કે ચૂંટણી સામે છે, આ પ્રકારનું નો રિપીટેશન ક્યાંથી સફળ થશે, પણ સફળ થયું પાક્કું જ છે. એ જ રીતે એમના અધ્યક્ષ બન્યા પછી 8 બેઠકોની પેટા ચૂંટણી હતી અને 8 બેઠકો જે હતી એ કોંગ્રેસમાંથી આવેલા લોકોની હતી અને એમને જીતાડવા ઘણા અઘરા હતા, કારણ કે એ વખતે કોઈ ડાયજેસ્ટ નહોતું કરતું કે રાજીનામું આપે અને પછી ચૂંટણી આવવાને બીજેપીનો ખેસ પહેરીને ચૂંટણી લડે. પણ એ વખતે પણ એ વ્યક્તિએ કહેલું કે 8માંથી 8 બેઠક અમારી. એટલે હું ફરીથી કહું છું, ક્યારે શક્ય ન હોય એવો જ સંકલ્પ શોધવો, એવો સંકલ્પ કરવો, એ જ પ્રકારની મુહિમ શરૂ કરવી, એનું પ્લાનિંગ કરવું, એની પાછળ લાગવું, માત્ર ભાષણ કરવું નહીં. ભાષણ હું ફરીથી કહું છું, એમને જે સંકલ્પ કર્યા છે એના 10મા ભાગનું પણ એમને ભાષણ નહીં કર્યું હોય, પણ જે સંકલ્પ કર્યો છે ને એનું 100%ની 1000% એ વ્યક્તિએ સંકલ્પનો સાકાર કરવા મહેનત કરેલી હશે. એમના આવ્યા પછી શું બીજેપીમાં બદલાયું, તો આપણે લોકો જાણીએ છીએ કે જ્યારે લોકલ બોડી ઇલેક્શન આવી એટલે 3 કરતાં વધુ ચૂંટણી જીત્યા હોય અથવા લડ્યા હોય એમને નહીં ટિકિટ આપવી, અમુક સંગઠન યુવા સંગઠનમાં 45 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા નહીં, તો સ્વાભાવિક રીતે જ જે 45થી વધુ વયના હતા એમને નહોતું ગમ્યું. સ્વાભાવિક રીતે 3 વાર કોર્પોરેશન જીતેલા એટલે એ એવું વિચારતા હતા કે અમારું શું, એમને નહોતું ગમતું. એટલે સેંકડો એવા બીજેપીના નેતાઓ હતા કે જેમને CR પાટીલ પસંદ નહીં આવેલા, એમની કાર્યપદ્ધતિ નહીં ગમેલી, કારણ કે એમનું પોતાનું કપાતું હતું પત્તું. પણ લાખો કાર્યકર્તાઓ એવા હતા કે CR પાટીલના કારણે એમને આશા જાગેલી. કોઈ એક વોર્ડ હોય સપોઝ રાજકોટનો કે સુરતનો, તો સતત પેલો ધારાસભ્ય કોર્પોરેટર બનતો હોય અને એવું જ હોય કે આ વોર્ડમાં તો આ જ ચાલે, અને અચાનક ખબર પડે કે એને ટિકિટ નથી મળવાની, એની જગ્યાએ નવા, તો એકને નવો એમને ટિકિટ તો એકને જ આપી, એટલે એક વોર્ડમાં 4ને આપી, પણ એની સાથે 400 લોકો કે જે સતત પ્રયત્નશીલ હતા કોર્પોરેશનની પોલિટિક્સમાં આવવા માટે, એ લોકોને આશા જાગી કે ના, આ પાર્ટીમાં એવું નથી કે કોઈની મોનોપોલી બની જાય અને એમનું સ્થાન નહીં મળે. એટલે CR પાટીલે સેંકડો નેતાઓને નારાજ કર્યા CR પાટીલની કાર્યપદ્ધતિથી, પણ લાખો કાર્યકર્તાઓમાં એક આશા જાગી, કાર્યકર્તાઓ ખુશ થયા. અને આપણે એ પણ જાણીએ છીએ કે 156 આવી, અને તમે જે બાઇટ સંભળાવી એ પ્રમાણે CR પાટીલના વસવસો પણ હતો, એ બી પાક્કું જ છે, વસવસો હતો જ, કારણ કે એમનું મેથેમેટિક્સ કમસે કમ પોલિટિક્સમાં ક્યારેય ખોટું ન પડે. આ પણ ખોટું નહીં પડેલું, પણ ગણિત પ્રમાણેની બેઠકો એમની કદાચ નહોતી મળી, એમનો વસવસો હતો. ત્યારબાદની પણ ચૂંટણી જુઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણી જુઓ, બધાના પરિણામ જુઓ, તો બીજેપીને CR પાટીલે શું આપ્યું, તો CR પાટીલે બીજેપી માટે લોહી રેડ્યું. CR પાટીલે બીજેપીને શું આપ્યું, તો CR પાટીલે બીજેપી માટે, બીજેપીની જીત માટે પોતાના અંગત દુશ્મનો પોલિટિકલ પોતાના જ પક્ષના બનાવે. આ એકદમ રિયાલિટી છે, આ કડવી વાસ્તવિકતા છે. અને એક લાઇનમાં કહી દઉં તો CR પાટીલ બીજેપી માટે એક કડવી દવા સાબિત થયા, જેના કારણે બીજેપીની ઇન્ટરનલ અનેક બીમારીઓ છુપાઈ અને જબરજસ્ત પરિણામ મળ્યું અને બીજેપી વધુ સશક્ત થયું. યજ્ઞેશભાઈ, જેવી રીતે હમણાં રોનક સરે વાત કરી કે ઘણા બધા અસંતોષ, નારાજગીનો સામનો CR પાટીલે કર્યો જ્યારે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ત્યારે એક વ્યક્તિ એક હોદ્દો, પછી નો રિપીટ, યસ, નો રિપીટ, કે 3 વખત કોર્પોરેટર કે ધારાસભ્ય હોય તો એમને પછી રિપીટ ન કરવા, આવા ઘણા બધા નિર્ણયો એમના તરફથી લેવામાં આવ્યા જે દેખાતા ખૂબ કડક લાગતા હતા, પણ પક્ષમાં આંતરિક બી ચર્ચા થતી હશે, કાર્યકર્તાઓ વચ્ચે બી ચર્ચા થતી હશે. એક કાર્યકર્તાઓમાં પણ એક સૂરજ ઉગે એવું લાગ્યું કે હા, હવે અમારો ચાન્સ લાગી શકે છે. ભલે દિગ્ગજો માટે આ કડક નિર્ણય હતો, પણ એ પાયાના કાર્યકર જેણે વર્ષોથી મહેનત કરી એની માટે તો આ સારો નિર્ણય ગણાય. ચોક્કસપણે જે પ્રમાણે રોનકભાઈએ વાત કરી એ પ્રમાણે સામાન્ય કાર્યકર્તાઓને આવા નિર્ણયોથી આશા જાગી, કારણ કે
પ્રથમ વખત જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે એમણે એ વખતે જાહેરાત કરી ચૂંટણીની જે ટિકિટોની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એ બેઠકના લગભગ કલાક પહેલાં રોનકભાઈ એની જાહેરાત કરવામાં આવી કે જે લોકો 3 ટર્મ સુધી ચૂંટણી જીત્યા હશે અને કાઉન્સિલર રહ્યા હશે એમને ટિકિટ નહીં આપવામાં આવે, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવામાં આવે. આવો જે નિર્ણય કરવામાં આવ્યો, એક વખતે કદાચ જે લોકો 3 વખત સુધી કાઉન્સિલર રહ્યા હોય એમને આ નિર્ણય થોડો કપરો લાગ્યો અને થોડો બચાવો એમને પણ ભારે પડ્યો. પણ જે સામાન્ય કાર્યકર્તાઓ છે કે જે કાર્યકર્તાઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર દરેક સાથે રહ્યા છે, એવા કાર્યકર્તાઓને આશા જાગી કે નહીં મને પણ ટિકિટ મળશે, હું પણ કાઉન્સિલર થઈશ, મને પણ ટિકિટ મળશે, હું પણ ધારાસભ્ય બનીશ. આ એક આશા જાગી અને જેના કારણે સામાન્ય કાર્યકર્તાઓની અંદર એક નવો ઉત્સાહ જાગ્યો. અને આ ઉત્સાહના કારણે તમે જુઓ તો કોર્પોરેશનની અંદર પણ સીટો તો વધારે જીત્યા જ, સાથે લીડ પણ વધી. કારણ કે જે કાર્યકર્તાઓ છે એ ઉત્સાહથી પ્રચાર પણ કરવા કે કદાચ ચલો કે આજે એક જણને ટિકિટ મળી છે પરંતુ બીજાને પણ મળશે, મને પણ આવતી વખતે મળશે એવી આશા. કારણ કે જેને 2 ટર્મ થઈ ગયા અને 3જા ટર્મે આ વખત ટિકિટ મળી હતી પણ એના 3 ટર્મ તો આવતી વખત પૂરા થઈ જવાના. આવી આશાએ બધા કાર્યકર્તાઓ દોડવા માંડ્યા અને એના કારણે શું થયું કે જે જીતનું જે માર્જિન હતું એ માર્જિન ઊંચું જવા માંડ્યું. અને મેં કહ્યું એ પ્રમાણે કે જે પેજ સમિતિઓનો એમનો જે નિર્ણય હતો એ નિર્ણયને તો એના કારણે જે જીતનું માર્જિન ઊંચું થયું. 156માં તો મને ખ્યાલ છે રોનકભાઈ, આપણે કદાચ આપના ચેનલમાં જ જ્યારે ડિબેટમાં ભેગા થયા ત્યારે સાહેબે જેવું રિઝલ્ટ મતદાન પૂરું થયું તરત એમણે જાહેરાત કરી હતી કે 157 જેટલી બેઠકો આવશે એવી ઇન્ટરનલ જાહેરાત કરી હતી એમણે. પણ એમાંથી 7 બેઠક ના આવી, 6 બેઠક વધારાની આવી. એટલે 98% રિઝલ્ટ એમણે જે નક્કી કર્યું એ પ્રમાણે. એટલે એમનું જે માઇક્રો મેનેજમેન્ટ અને ગણતરી જે કરી એ કાબિલે દાદ હતી. એ બાબતે કહેવું ન પડે. કારણ કે કોર્પોરેશન ગાંધીનગરમાં પણ લોકો એવું કહેતા હતા કે જ્યારે ચૂંટણી હતી ત્યારે લોકો કહે કે કોર્પોરેશન, અને અમુક તો એવા પક્ષો છે કે જે પક્ષોએ તો મેયર પણ નક્કી કરી દીધા હતા કે અમારો મેયર છે ને આ ડેપ્યુટી મેયર છે, પરંતુ એમની એ પક્ષની એકે સીટ ના આવી એવી પરિસ્થિતિ પણ ગાંધીનગરમાં થઈ અને ગાંધીનગરની અંદર પણ 98% સીટો ભારતીય જનતા પાર્ટી પાસે આવી. એટલે આ બધી જે નિર્ણયો એમણે લીધા ને એ નિર્ણયોના જ આ પરિણામો આવ્યા એ કહી શકાય. એટલે એક વ્યક્તિ એક હોદ્દો એ એમણે પોતે નક્કી કરેલું કે એક વ્યક્તિને એક હોદ્દો આપવો. એટલે એના કારણે જે વ્યક્તિ જોડે 2-3 હોદ્દા હશે એ કદાચ નારાજ થયો હશે, પણ એના 2-3 હોદ્દા જે બીજા કાર્યકર્તાઓમાં વહેંચાયા એ કાર્યકર્તાઓને નવી આશા જાગી કે નહીં અમને ટિકિટ નથી મળી તો કંઈ નહીં, પરંતુ પ્રદેશમાં કે જિલ્લામાં કે વોર્ડમાં કે ક્યાંક ને ક્યાંક તો અમને સ્થાન મળશે. અને એ બધા કાર્યકર્તાઓને નવું સ્થાન મળ્યું ત્યાં. અને જે એ સ્થાન મળ્યું એના કારણે કાર્યકર્તાઓમાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનો પણ એક નવો ઉત્સાહ જાગ્યો. અને આ જે હિસ્ટોરિકલ જીત થઈ રોનકભાઈ 156 સીટની, એમાં આમ આદમી પાર્ટી 136 બેઠક ઉપર તો ડિપોઝિટ ગુમાવી, કોંગ્રેસે 41 બેઠક ઉપર ડિપોઝિટ ગુમાવી. પરંતુ આ ઇતિહાસ માત્ર ભારતીય જનતા પાર્ટીનો નહોતો રોનકભાઈ, કોંગ્રેસનો પણ ઇતિહાસ હતો. કોંગ્રેસે પણ એના ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો આ વખતે મેળવી છે. એટલે કોંગ્રેસે પણ સૌથી ઓછી સીટ મેળવવાનો ઇતિહાસ એમણે પણ રચ્યો. એટલે આ જીત માટે તો ભારતીય જનતા પાર્ટીના કોઈ કદાચ કોઈ જવલ્લે એવા પ્રદેશ અધ્યક્ષ હશે કે જેણે રાષ્ટ્રીય કારોબારીની અંદર પ્રધાનમંત્રીએ શ્રીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું ને બધા સાંસદો અને બધા કારોબારી સભ્યોએ ઊભા થઈ અને અભિનંદન પાઠવ્યા હતા CR પાટીલ સાહેબ. એટલે આ એક છે. બીજું કે એમનો પર્સનલ ટચ એક એમની એક સ્ટાઇલ રહી હતી કે કાર્યકર્તાઓ કેમ એમના પ્રત્યે આકર્ષાયા. જે તમે કહો છો તો કાર્યકર્તાઓ એટલા માટે આકર્ષાયા કે કોઈનો પણ ફોન હોય એ ફોન સીધો પોતે ઉઠાવવાનો, કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ એમને મળવા જાય તો સીધો મળી શકે, ડાયરેક્ટ એક્સેસ, કોઈને વચ્ચે નહીં કે કોઈ પીએને મળ્યા અને કાલે આવજો તમે મુલાકાત લીધી છે, ટાઈમ લીધો છે, આવું ક્યારેય નહીં. બીજું એનાથી વધારે તમે જમવાના સમય ગયા હોય કે નાસ્તાના સમય ગયા હોય તો વ્યક્તિને નાસ્તો કરાવી જમાડીને પછી મોકલવાનો. આ એમની એક પદ્ધતિ, જેના કારણે કાર્યકર્તાઓને એવું લાગ્યું નહીં આ નેતા અમારામાંનો જ છે. અને એ જે પોતીકું લાગવા માંડ્યું રોનકભાઈ ત્યાં સુધી કે એમણે અમારા જેવા લોકોને પણ શીખવાડ્યું છે કે તમે રાત્રે જ્યારે સૂઈ જાઓ ને ત્યારે તમારા મોબાઈલની અંદર કોઈ મિસ કોલ ન હોવો જોઈએ. જેટલા પણ મિસ કોલ હોય બધાને ફોન કરીને વાત કરી લે. કદાચ આપણે ફોન કરીએ CR પાટીલ સાહેબ ફોન ઉઠાવી લે, પણ કદાચ કોઈ સંજોગોમાં ક્યાંક મિટિંગમાં બેઠા ફોન ન ઉઠાવે તો એ સામેથી તમને સંપર્ક કરે. એટલે એના કારણે શું છે કાર્યકર્તાઓને પણ એવું લાગ્યું કે નહીં સાહેબ જોડે સીધી વાત થાય છે અને સાહેબ જોડે વાત નથી થઈ સાહેબ અમને સામેથી ફોન કરે. એટલે આ એક આદરભાવ જાગવા માંડ્યો અને એ આદરભાવના કારણે કાર્યકર્તાઓની અંદર પણ એ લોકપ્રિય થયા.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 5 વર્ષ તેમણે પ્રદેશ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્ણ કર્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ત્યારબાદ તેમણે કહ્યું હતું સોનાની થાળીમાં લોઢાનો ખીલો. શા માટે આ નિવેદન તેમણે આપ્યું હતું, શું કહ્યું હતું તેમણે, પહેલા એ સાંભળીએ. સુરતમાં મેં 120 માંથી 120 સીટ જીતવાની અપેક્ષા કરતા હતા. કોંગ્રેસ પાસે 36 સીટ ગયા વખતે હતી. 36 સીટ કોંગ્રેસ હારી ગઈ, પરંતુ ક્યાંક થાપ ખાઈ ગયા. આપ અંદર ઘૂસી ગયું, 26 સીટે લઈ ગયું છે. એની સાથે કેવી રીતે પનારો પાડવો એ અમે વિચારી રહ્યા છે. મને લાગે છે કે સોનાની થાળીમાં જે ખીલો લાગ્યો છે એ આપની હાજરી ગુજરાતમાં આવી, એ સુરતમાં આવી, અમારા માટે પીડાદાયક, ખૂબ મોટી પીડા એનાથી થાય છે, પરંતુ એમાંથી પણ રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું. કેમ સી.આર. પાટીલને આવું કહેવું પડ્યું હતું, મારા સંપાદક રોનક પટેલ પાસેથી આપણે જાણીશું. સર, સી.આર. પાટીલને કેમ આવું કહેવું પડ્યું, એ પણ કાર્યકર્તાઓની વચ્ચે, જ્યારે આટલું સારું પરિણામ સુરત મહાનગરપાલિકામાં આવ્યું હતું, આટલી મહેનત કરી હતી, એ પછી કેમ આવું કહેવું પડ્યું? ધ્વનિ, એના કરતાં સવાલ એ થાય કે સી.આર. પાટીલ સિવાય બીજો કોઈ આવું બોલી શકે તો ના બોલી શકે. આટલી મોટી પ્રચંડ જીત, એના આનંદ કરતાં પણ એક વ્યક્તિને એ વાતનો રંજ હોય કે આટલી કેમ ગુમાવી અથવા આટલી કેમ ન મેળવી, એ સી.આર. પાટીલમાં જ હોઈ શકે. હું એટલે જ કહું છું, એ વ્યક્તિએ 120માંથી 120 તમામ ઠેકાણે બધી બેઠકો એવું ના કીધું હોત, એવો સામે ચાલીને સંકલ્પ ના લીધો હોત તો આવું બોલવાની જરૂર જ નહોતી. પણ એ વ્યક્તિ સામે ચાલીને સંકલ્પ લે. સેકન્ડ થિંગ, જો કંઈક નથી મળ્યું અથવા પાર્ટીને નથી અપાવી શક્યા તો એ વ્યક્તિ સીધો કોલર ઊંચા કરીને કે જો બાકીનું બધું મેં અપાવી દીધું, એ પ્રકારનું વ્યક્તિત્વ નથી. એ વ્યક્તિ પોતાની જ ભૂલો, સંગઠન તો એમનું જ હતું ને, સુરત પણ એમનું શહેર હતું, છતાં પણ પોતાની જ ભૂલ પોતાના શહેરમાં મળેલી બેઠકનો ઉલ્લેખ કરતો અને જાહેર મંચ ઉપરથી કરવો. ખાનગી બેઠકમાં કરવો અલગ વાત છે, જાહેર મંચમાંથી કરવો એ શક્તિ હોય, એ શક્તિ સી.આર. પાટીલમાં જ છે અને તમામ નેતાઓમાં હોવી જોઈએ, જે જવલ્લે જ જોવા મળતી હોય. છેલ્લે એટલું કહીશ, એ લોઢાનો મેઘ તો છે જ, અને કદાચ એમની દીર્ઘદ્રષ્ટિ પણ હતી કે 21ની અંદર એ પરિણામ લોઢાનો મેઘ જે જોયો ને, હવે સી.આર. પાટીલના 5 વર્ષ પૂરા થયા અને એમને જ જ્યારે કહ્યું એક વ્યક્તિ એક પદ, એ પ્રમાણે હવે બીજા પ્રમુખ માટે એમને જ કહ્યું ભાઈ હવે મને જવાબદારીમાંથી મુક્ત કરો, ત્યારે જે પણ નવો વ્યક્તિ આવશે ને, એ લોઢાનો મેઘ જે ખરો ને હંમેશ આપરૂપી એ વાગતો રહેશે અને મોટો પડકાર રહેશે. જે પણ હવે નવા અધ્યક્ષ બનશે, નવા અધ્યક્ષ માટે મોટો પડકાર એ હશે 156 વાળું રિઝલ્ટ ફરીથી રિપીટ કરવું, તમામ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં જીત મેળવવી, જિલ્લા પંચાયતોમાં એટલી જ મોટી પ્રચંડ જીત મેળવવી, અને જો કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોઈ આવશે અધ્યક્ષ બીજેપીના, તો એમના માટે કોર્પોરેશનમાં એ જ જીતનું પુનરાવર્તન કરવું મોટો પડકાર હશે. ફરીથી કહીશ, કોઈને ગમો હોઈ શકે, કોઈને અણગમો હોઈ શકે, કોઈ કોંગ્રેસનું હોઈ શકે, કોઈ આપનું હોઈ શકે, કોઈ બીજેપીનું હોઈ શકે, પણ એક વિશ્લેષક તરીકે હું ચોક્કસથી કહીશ, આ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું રહ્યું કે જે પડકાર શોધતો રહ્યો અને પડકાર શોધી જેવું નહીં, પહેલું માથું પોતાનું પડકાર ઉપર પછાડવાવાળા વ્યક્તિ રહ્યો. અને આ વ્યક્તિ થકી કેવી રીતે કોના થકી એ નથી કહેતો, પણ આ વ્યક્તિ થકી, આ વ્યક્તિના મહેનતના થકી, પરિશ્રમના થકી કમળ ચારેકોર ગુજરાતમાં ખીલી શક્યું. યજ્ઞેશભાઈ, આપનો અને રોનક સર આપનો, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ આ ચર્ચામાં જોડાયા. બુલેટિન સમાપ્ત કરવાનો સમય છે. સમાચારો યથાવત રહેશે.